પ્રસ્તાવના. કિન્નરી બજારમાં મોતી વેચે છે. તે છૂટા મોતી અને 10 મોતીનો હાર વેચે છે. રાઝિયાને 12 મોતી જોઈએ છે. તેથી કિન્નરી તેને 1 હાર અને 2 છૂટા મોતી આપે છે. આપેલ કોષ્ટકમાં બાળકોના નામ અને મોતીઓની સંખ્યા આપેલ છે. આ બાળકો કેટલા હાર અને કેટલા છૂટા મોતી લે છે તે આપણે શોધીએ. રીમાને 17 મોતી લેવાના છે. તેથી તેને 1 હાર અને 7 છૂટા મોતી મળશે. આરીફને 24 મોતી લેવાના છે. તેથી તેને 2 હાર અને 4 છૂટા મોતી મળશે. સોનુને 35 મોતી લેવાના છે. તેથી તેને 3 હાર અને 5 છૂટા મોતી મળશે. સીમરને 31 મોતી લેવાના છે. તેથી તેને 3 હાર અને 1 છૂટો મોતી મળશે. રીમા અને રાઝિયાએ ભેગા મળીને કેટલા મોતી લીધા? રાઝિયા પાસે 1 હાર અને 2 છૂટા મોતી છે અને રીમા પાસે 1 હાર અને 7 છૂટા મોતી છે. બરાબર. આપણે તેને આ મુજબ લખીશું. પહેલા આપણે છૂટા મોતી ભેગા કરીએ અને ગણીએ. 9 છૂટા મોતી છે. તેથી આ ખાનામાં આપણે 9 લખીશું. હવે બધા હાર ભેગા કરી ગણીશું. 2 હાર છે. તેથી આપણે આ ખાનામાં 2 લખીશું. આમ આપણને તેનો જવાબ મળી ગયો. રાઝિયા અને રીમા પાસે 2 હાર અને 9 છૂટા મોતી છે. 2 હાર અને 9 છૂટા મોતી એટલે થશે 29. આમ રાઝિયા અને રીમા પાસે કુલ 29 મોતી છે, જે સાચો જવાબ છે. મહાવરાનો સમય. રાઝિયા અને સોનુએ કેટલા મોતી લીધા? રાઝિયા પાસે 1 હાર અને 2 છૂટા મોતી છે અને સોનુ પાસે 3 હાર અને 5 છૂટા મોતી છે. આપણે તેને આ મુજબ લખીશું. પહેલા આપણે છૂટા મોતી ગણીએ, જે 7 છે. તેથી આ ખાનામાં 7 લખીશું. બધા હાર ભેગા કરી ગણીશું, જે 4 છે. આમ 4 હાર અને 7 છૂટા મોતી મળી બનશે 47. તેથી રાઝિયા અને સોનુએ 47 મોતી લીધા છે. એક વધારાનો હાર. રીમા અને આરીફે કેટલા મોતી લીધા છે? રીમા પાસે 1 હાર અને 7 છૂટા મોતી છે. આરીફ પાસે 2 હાર અને 4 છૂટા મોતી છે. આપણે તેને આ મુજબ લખીશું. પહેલા આપણે બધા છૂટા મોતી જ ગણીશું, જે 11 છે. 11 છૂટા મોતી એટલે 10 છૂટા મોતી વત્તા 1 છૂટો મોતી.
10 છૂટા મોતી એક હાર બનાવે છે. તેથી એક હાર વધુ ઉમેરીશું. વધારાનો એક હાર યાદ રાખવા આપણે આ રીતે ઉપરની બાજુ એક નાનો 1 લખીશું. હવે એક મોતી બાકી રહેશે. તેને મોતીના ખાનામાં આ રીતે લખીશું. હવે આપણે હાર ગણીશું, જે 4 છે. તેથી હારના ખાનામાં 4 લખીશું. રીમા અને આરિફ પાસે બધા થઈને 4 હાર અને 1 મોતી છે. આમ રીમા અને આરિફ પાસે કુલ 41 મોતી છે. આને આપણે બીજી રીતે ખૂબ ઝડપથી કરી શકીએ. જો આરિફ 3 મોતી રીમાને આપી દે તો રીમા પાસે 20 થાય, જ્યારે આરિફ પાસે 21 થાય. તેથી 20 વત્તા 21 બરાબર 41 થાય. લખીને અને લખ્યા વગર પણ ઉમેરો. અહીં આપેલ મહાવરામાં કુલ કેટલા મોતી છે તે શોધીએ. 7 અને 5નો સરવાળો કરતાં 12 મળે. 12 એટલે 1 હાર અને 2 છૂટા મોતી. 1 હારને હારના ખાનામાં આ રીતે લખીશું અને 2 મોતીને મોતીના ખાનામાં આ રીતે લખીશું. હવે હારનો સરવાળો કરતાં 5 મળે. આમ 5 હાર અને 2 મોતી એટલે કુલ 52 મોતી થશે. બીજી રીત. જો રીમા સોનુને 5 મોતી આપે તો સોનુ પાસે 40 મોતી થશે અને રીમા પાસે 12 થશે. તેથી 40 વત્તા 12 બરાબર 52 થાય. બ. 4 અને 2નો સરવાળો કરતાં 6 મળે, જેને મોતીના ખાનામાં લખીશું. હવે હારનો સરવાળો કરીશું, જે 3 મળે. આમ 3 હાર અને 6 મોતી એટલે કુલ 36 મોતી થશે. બીજી રીત. આરિફ રાઝિયાને 4 મોતી આપે તો રાઝિયા પાસે 16 મોતી થાય અને આરિફ પાસે 20 થશે. તેથી 16 વત્તા 20 બરાબર 36 થાય. કેટલા વધારે મોતી છે? સોનુ પાસે આરિફ કરતાં કેટલા વધુ મોતી છે? મોતીના ખાનામાં 5 મોતીમાંથી 4 મોતી બાદ કરતાં 1 મોતી મળે. આ જ રીતે 3 હારમાંથી 2 હાર લેતા 1 હાર બાકી રહે. આમ 1 હાર અને 1 મોતી બાકી રહે, એટલે કે 11 મોતી બાકી રહે. આમ સોનુ પાસે આરિફ કરતાં 11 મોતી વધુ છે. બ. આરિફ પાસે રાઝિયા કરતાં કેટલા વધુ મોતી છે? મોતીના ખાનામાં 4 મોતીમાંથી 2 મોતી બાદ કરતાં 2 મોતી મળે. આ જ રીતે
બે હારમાંથી એક હાર બાદ કરતાં એક હાર મળે. આમ 1 હાર અને 2 મોતી બાકી રહે, એટલે કે 12 મોતી બાકી રહે. આમ આરીફ પાસે રાઝિયા કરતાં 12 વધુ મોતી છે. ક. સીમર પાસે રીમા કરતાં કેટલા વધુ મોતી છે? સીમર પાસે 31 મોતી છે અને રીમા પાસે 17, જેને આપણે આ રીતે લખીશું. 1 મોતીમાંથી 7 મોતી બાદ ન થાય, તેથી સીમરના 1 હારને છૂટો કરીશું. તેથી સીમર પાસે 2 હાર અને 1 હારના 10 છૂટા મોતી વત્તા 1 મોતી એટલે 11 મોતી થાય. આપણે 1 હારને છૂટો કર્યો, તેથી હારના ખાનામાં 3 પર છેકો મારીશું અને તેની પર આ રીતે 2 લખીશું. અને મોતીના ખાનામાં પણ યાદ રાખવા માટે 1 આ રીતે લખીશું, કારણ કે હવે 11 મોતી છે. હવે સરળ થઈ ગયું ને? 11 માંથી 7 બાદ કરતાં 4 મળે, જેને આપણે મોતીના ખાનામાં લખીશું. હવે 2 હારમાંથી 1 હાર લો તો કેટલા હાર બાકી રહે? 1. સરસ. સીમર પાસે રીમા કરતાં 1 હાર અને 4 મોતી વધુ છે, એટલે કે સીમર પાસે રીમા કરતાં 14 મોતી વધુ છે. મહાવરાનો સમય તમારા મનમાં પણ કરો. તનિષા પાસે 17 પેન્સિલ છે. સિયા પાસે 25 પેન્સિલ છે. બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે? પહેલી રીત. 7 અને 5નો સરવાળો કરતાં 12 મળે. 12 માંના 2 ને 7 અને 5ની નીચે આ રીતે લખીશું. 1 ને 1ની ઉપર આ રીતે લખીશું. 1, 1 અને 2નો સરવાળો કરતાં 4 મળે. આમ બધી મળીને કુલ 42 પેન્સિલો છે. બીજી રીત. જો સિયા 3 પેન્સિલ આપે તો તનિષા પાસે 20 થાય. સિયા પાસે 22 પેન્સિલ થાય. 20 વત્તા 22નો સરવાળો 42 થાય. દલજીત પાસે 35 લખોટી છે. અરવિંદ પાસે 25 લખોટી છે. તેમની પાસે કુલ કેટલી લખોટી થાય? પહેલી રીત. 5 અને 5નો સરવાળો 10 થાય. 10 માંના 0 ને 5 અને 5ની નીચે મૂકીશું અને 1 ને 3ની ઉપર આ રીતે લખીશું. 1, 3 અને 2નો સરવાળો કરતાં 6 મળે. આમ દલજીત અને અરવિંદ પાસે કુલ 60 લખોટી હશે. બીજી રીત. દલજીત 5 લખોટી અરવિંદને આપે તો અરવિંદ પાસે 30 થાય અને દલજીત પાસે પણ 30 લખોટી થાય. 30 વત્તા 30નો સરવાળો 60 થાય.
નિશા પાસે 32 બંગડી છે. સુખી પાસે 16 બંગડી છે. તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે? 2માંથી 6 બાદ ન થાય. તેથી આપણે 3ની જગ્યાએ 2 લખીશું અને 2 એ હવે 12 થશે. 12માંથી 6 બાદ કરતાં 6 મળે અને 2માંથી 1 બાદ કરતાં 1 મળે. એટલે કે નિશા પાસે સુખી કરતાં 16 બંગડી વધુ હશે. વેંકટેશની નાસ્તાની દુકાન કેન્ટીન. વેંકટેશની નાસ્તાની દુકાનમાં ગરમાગરમ નાસ્તો મળે છે, જે ખાવા ઘણા બધા ગ્રાહકો આવે છે અને જુદા જુદા નાસ્તા કરે છે. આવેલા ગ્રાહકો જે નાસ્તો કરે છે તેના બિલ અહીં આપેલ છે. આપણે બિલ બનાવવા વેંકટેશને મદદ કરીશું. પહેલા આપણે ઢોસા અને ઉત્તપમના કુલ કેટલા રૂપિયા થાય તે શોધીશું. 3 અને 8નો સરવાળો કરતાં 11 મળે. 11માંના 1ને 3 અને 8ની નીચે મૂકીશું, જ્યારે 1ને આ રીતે 2ની ઉપર લખીશું. હવે 1, 2 અને 2નો સરવાળો કરતાં 5 મળે. આમ ઢોસા અને ઉત્તપમનું બિલ 51 રૂપિયા થાય. ઈડલી અને કોફીના કુલ કેટલા રૂપિયા થાય? 5 અને 8નો સરવાળો કરતાં 13 મળે. 13માંના 3ને 5 અને 8ની નીચે મૂકીશું, જ્યારે 1ને આ રીતે 1ની ઉપર લખીશું. હવે 1 અને 1નો સરવાળો કરતાં 2 મળે. આમ ઈડલી અને કોફીનું બિલ 23 રૂપિયા થાય. દહીંવડા અને પુલાવના કુલ કેટલા રૂપિયા થાય? 5 અને 8નો સરવાળો કરતાં 13 મળે. 13માંના 3ને 5 અને 8ની નીચે મૂકીશું, જ્યારે 1ને આ રીતે 2ની ઉપર લખીશું. હવે 1, 2 અને 1નો સરવાળો કરતાં 4 મળે. આમ દહીંવડા અને પુલાવના કુલ 43 રૂપિયા થાય. સૂપ અને નૂડલ્સના કુલ કેટલા રૂપિયા થાય? 7 અને 5નો સરવાળો કરતાં 12 મળે. 12માંના 2ને 7 અને 5ની નીચે મૂકીશું, જ્યારે 1ને આ રીતે 2ની ઉપર લખીશું. હવે 1, 2 અને 1નો સરવાળો કરતાં 4 મળે. આમ સૂપ અને નૂડલ્સના કુલ 42 રૂપિયા થાય. મહાવરાનો સમય. શેખર પાસે 32 રૂપિયા છે. તેણે 17 રૂપિયાનો દડો ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા વધ્યા? આ શોધવાનો સરળ રસ્તો છે. જો આપણે 32માંથી 2 સિક્કા લઈ લઈએ અને 17માંથી 2 સિક્કા લઈ લઈએ તો આપણી પાસે 30 ઓછા 15 વધે અને 30માંથી 15 બાદ કરતાં 15 મળે. બીજી રીત.
2માંથી 7 ન જાય. તેથી 3 10ની નોટમાંથી 1 10ની નોટના 10 છૂટા સિક્કા કરીશું. તેથી 2ની જગ્યાએ 12 થશે અને 3 નોટની જગ્યાએ 2 નોટ થશે. હવે 12માંથી 7 બાદ કરતાં 5 મળે અને 2માંથી 1 બાદ કરતાં 1 મળે. આમ શેખર પાસે 15 રૂપિયા વધ્યા હશે. સોનીએ 24 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા અને 16 રૂપિયાનું ચિપ્સનું પેકેટ ખરીદ્યું. તેણે કેટલા રૂપિયા આપવા પડશે? આને આપણે લખ્યા વગર ગણવાનો પ્રયાસ કરીશું. પહેલી રીત, 24માંથી 4 સિક્કા લઈ 16માં ઉમેરતા આપણી પાસે 20 વત્તા 20 વધે અને 20 વત્તા 20નો સરવાળો કરતા 40 મળે. બીજી રીત, 4 અને 6નો સરવાળો કરતા 10 આવે. 10માના શૂન્યને 4 અને 6ની નીચે આ રીતે લખીશું અને 1ને આ રીતે 2ની ઉપર લખીશું. હવે 1, 2 અને 1નો સરવાળો કરતાં 4 મળે. આમ સોનીએ 40 રૂપિયા આપવા પડશે. ફંટુશ પાસે 64 રૂપિયા હતા. તેણે 39 રૂપિયા મેળામાં વાપર્યા. તેની પાસે કેટલા રૂપિયા વધ્યા હશે? અહીં પણ લખ્યા વગર ગણવાનો પ્રયાસ કરીશું. 64માંથી 4 સિક્કા લઈ લઈએ અને 39માંથી 4 સિક્કા લઈ લઈએ તો આપણી પાસે 60 ઓછા 35 વધે અને 60માંથી 35 બાદ કરતાં 25 મળે. બીજી રીત, 4માંથી 9 ન જાય. તેથી 6 10ની નોટમાંથી 1 10ની નોટના 10 છૂટા સિક્કા કરીશું. તેથી 4ની જગ્યાએ 14 થશે અને 6 નોટની જગ્યાએ 5 નોટ થશે. હવે 14માંથી 9 બાદ કરતાં 5 મળે અને 5માંથી 3 બાદ કરતાં 2 મળે. આમ ફંટુશ પાસે 25 રૂપિયા વધ્યા હશે.